આજે પડદાને આવીને બાપુ નમન કરે આજે પડદાને આવીને બાપુ નમન કરે
બોલો બાપુ મને અત્યારે રાજમહેલમાં બોલાવવાનું કારણ અરે પ્રધાનજી, હોજી આજ મારા પિંગલગઢની પ્રજા આજે દુખના સુરે રહી છે અને દુખના સમુદ્રમાં ડૂબી રહી છે પ્રધાનજી. હે મહારાજા, તમારા જેવા રાજા અને મારા જેવા પ્રધાન હોય તો આપણે આ રાજની પ્રજા સુખના હરખે ઝૂલી રહી હોય. અરે પ્રધાનજી, હોજી આજ મારા ઘરને કાકે કોણ વરીજી આજ ગાડી કોઈ ટવકા કરે છે. ધોકા કરે છે નક્કી કોઈ દુશ્મનના ઘરના મહેમાન મહેમાન આજ મારા દરબારની અંદર ચાલતો હોય, ચાલે આવતો હોય રાજ્યની અંદર રાજ્યની અંદર એવા ધરતી ભરા કરો કેવા કરાવું કે અંદરનો માણસ બહાર નહીં ભાન નહીં અને બહારનો માણસ કઈ અંદર નહીં. જય હિન્દ. બેહો બાપુ. બાપુ તને મારા ઉપર ભરોસો નહીં કે No, sorry. બાપુના બોનવીટા પીવડાવો બાપુ મૂળ મન તે હે બાપુના બોનવીટા પીવડાવો બાપુ ગરમ no બહુ ગરમ થઈ જાય બાપુ ફ્રીજમાં મેલ દેવા પડશે થોડીક વાર હે આજા દેસારે અમર દેસી રાધાલ માનો કોણ છે હું શાકભાજી વેચનારો હું આલુ લે કોબી લે ભીંડી લે ટીંડી લે તમારે શું લેવાનું એટલે એમ નહીં તમે આ રાજ્યનો કોણ છો હું આ રાજ્યનો પ્રધાનજી છું પ્રધાનજી છે એમ હા તો કયું નગર છે કોણ રાજા રાજ કરે એ તો મને ખબર નહીં હું આજે જ આવ્યો અમારા બાપુને પૂછવું પડે હા તો પૂછી લો બાપુ પણ અમારા બાપુ વધારે ફોરનમાં સુતા હોય તો જગાડો આ લડુ ગાવું પડે બાપુ આ લડુ ગઈ લો યાદ અંગૂઠો મરડું ને બાપુને જગાડવા હે બાપુ તેની તે આવી હું ઓનલાઈન બાપુ ઓનલાઈન સોરી નો બોલો પ્રધાનજી બાપુ આ કયું નગર છે કોણ રાજા રાજ કરે છે પ્રધાનજી તમને આ નથી ખબર આ પિંગલગઢ નગરી છે અને રાજા પડિયાર રાજ કરે છે. બોલે બાપુ બોલે આ પિંગલગઢ નગરી છે પડિયાર બાપુ રાજ કરે છે તો કઈ નહીં કઈ વાંધો નહીં તો બાબુને કહો કે ગળદે મળવા માંગે છે હા મને આઈને આટલું બધું પૂછવા માંડે પણ તમે કોણ છો બેટા તમારે દાદા છીએ દાદા વાળીની ઘર ભેગી ના થઈ જા નકા દીકા ભેગા હા કાઢી નાખી દાદા તાર ઘરનો એટલે તમે કઈ વાળા દાદા તમે શું ગીરીવાળા દાદા હું દાદા ગીરીવાળા દાદા નહીં દાદા ખરા પણ ઘર દાદા ઓ માય ગોડ ભૂદેવ હા એ ઘણી ખમા બાપુને ઘણી બોલો પ્રધાનજી ભૂદેવ તમને મળવા માંગે છે
જો તે રાજના હોય તો તેમને ખુશીથી રહી આવો, જો તે રખડ્યા હોય તો તપટીક દાન આપીને યાદ રવાડા કરો. ભલે બાપુ ચપટીક દાણ આપી દીધી. રાતના કોણ છો પછી ખબુરિયા તો તમને લાગે કે એવા? ખબુરિયા લાગે અમે ખવડિયા નહીં, રાતના કોણ છે રાતના? ના બાપુ અંદર બોલાવે મળી રસ્તા નહીં આજ ભૂદેવ પડિયાના ચરણોમાં નમન કરે છે. આ ભૂદેવના ચરણોમાં પડ્યા પર નમનું કરે છે. આ ક્યાંથી આવો છો અને પંગલગઢ સુધી આવવાનું કારણ? આજે હું પ્રોગ્રામગઢ દેવા અજવલા છે તેમની દીકરી સગાના સિપાલે તમારા દીકરા સાથે જીલાવી આવી રહ્યો છું. અરે ભૂદેવ, બાપુ તમારી બાજુ બોલ્યું તમને ખબર નથી અમારે 20 વર્ષથી વેચ ચાલ્યા છે અને 22 વર્ષથી બોલા છે. એ માટે સગાઈના સિપાઈ શિકારમાં નહીં આવે. પ્રધાનજી, હવજી આ ભૂદેવને ધક્કા મારીને બહાર કાઢો. આડે મૂકો લ્યો નકર હારો શું ખાયા વઘારે રોટલી ને વઘારે ખીચડી ખાતો હોય નહીં નકર આવતી ના પાછી નકર શું કીધું અમારા બાપુ ત્યાં હા શું કીધું ત્યાં અને આ મોકો તો દે. અલે મોકો એ આ પાછું એટલે તમારા પ્રોગ્રામગઢમાં કોઈ વાંધો આવે? હા બાબુ આડી બોલે છે નહીં. મુંડી ગટે હની પ્રધાનજી, એ બાપુ એને નો ખબર પડે સોની છે નહીં ચાલે. અમારા વિક્રમગઢમાં 22 વર્ષથી અનબોલા છે અને 36 વર્ષથી વેર ચાલી રહી છે તારે તને કેમ ખબર પડી ગઈ? તું કાલે જ આવ્યો. આ તો અમારા બાપુએ કીધું એટલા મેં કહી દીધી. આ તો આ ટોપી મને દિલ્હી આલે આ દિલ્હી. ડોન્ટ ટચ મી આ તો એની ગુજરાતની છે. નહીં હવે તમે કશું થતું નહીં ના શું લાયા હા સગાઈનું શીખવાય. આ મહિલા જો મેંદી માતાને ડેરી વધારીને જતા રહો ઘેર જાઓ. આ વેલી વાટા ડીડી વધેરવા નહીં. આ સગાઈનું શીખવાડ છે તેને શીખાડું છું. નથી અમારે આવું જોતું એ જાઓ આયા એ રસ્તે પાછા જતા રહો ના મારે અંદર જ જવાનું. ના મારે નોકરી જાય નોકરી ના જાય, મારે અંદર જ જવાનું. તમે અંદર જાઓ તો મારી નોકરી જાય તને નોકરી જાય એની જ છે. હા મારા ને આવી જજે. તમારા આઈનું શું કરીએ હું મંગલમ ટેડી ને પીડી મને ના ફાવે તને નોકરી જાય એની જ છે. હા તારા ઘરે કોઈ બીજું કમાનાર નથી? ના આયા મોકલેલા મિસ્ટર ખિલાડી તમારી માં શું કરે? અમારી પાસે અકણી ગુટા તમારું ભાઈ મારા ભાઈ દારૂ વેચે શું નવડો ધંધો? હા હારો ધંધો તમારા બાપુ શું કરે? મારા બાપુ અફસોસ અવસર જ કરે ને એક નંગ મારો ને એક નંગ લીટર. હા. હવે કશું થતું નહીં તમે જાઓ રવાના થાવ અહીં રવાના નહીં ખાવાનું, મારે ઘર સગાની શીખવા શીખવાડવાનું જ છે. પણ અમારે જીલાવાનું ન થાય હવે તમે હાલતા થાવ પણ મારે જીલાવું જ છે. હા તો જાઓ તો અંદર અંદર તો જાઉં છું. હા અને બાબા આટી બોલે તો આવજો. આયન દેખાવા કમોન બાપુ કમોન બાપુ આ જોડું પાછું આવ્યું અરે ઉલે ડોન્ટ ટચ મી પ્રધાનજી, ઓ બાબુ અહીંયા આવો. અહીંયા આવો. પાછો નહીં ના નહીં મારું. તમારા માના આવ ના નહીં મારું. આવો આવો. શું કહું શું કહે? કશું નહીં આવો કે તો બોલે જ નહીં તું અહીંયા તમારે વેર વધવા કે ઘટાડવા નથી. અરે હું આ સગાની સ્વીકારથી લેવાયો છું. જો તમે આ સગાની સ્વીકાર નહીં સ્વીકારો તો હું અહીંયા બ્રહ્માત્ય કરીશ તો તમારા આખી પિંગલ લકડી પર તેનો કલંક લાગશે. અરે નહીં ભૂદેવ, હું માગું સ્વીકારું છું. પ્રધાનજી, હો બાબુ રાજમાંથી આપણા દીકરા પ્રતાપસિંહને બોલાવો. બોલાવું હાલત બોલાવું એ આજે પડદાને બોલાવે કુંવર આવજો રે
આજે બધાના બોલાયા પૂરા વસરે આજે રાજાના બોલાયા વસરે તમને કોને મારા જય શ્રી તમને તમારા પિતાશ્રી બોલાવી રહ્યા છે. પિતાશ્રી હમણાં બોલાવો તારા તમને બોલાવવાનું એ જ કારણ છે કે પ્રોગ્રામ ખાતી માંગો છે તમારી સ્વીકારવાના છે. અરે આપણે 20 વર્ષથી વેર ચાલે છે અને 22 વર્ષથી અનમોલા છે લગન ભેટ સ્વીકાર હા મને ખબર છે પણ એમની દીકરી સગુનાને લઈને આપણે વેર વાળી છે. જેવી તમારી આજ્ઞા. આજે પ્રધાન બોલાવે માતા આવજો રે. પ્રધાનજીને મારા જય શ્રી કૃષ્ણ. તમને પણ મારા જય શ્રી કૃષ્ણ. અરે પ્રધાનજી કોઈ દિવસ નહીં અને આજે રાજમાં બોલાવવાનું કારણ ગબ્બર છે બોલાવો. બાપુ બાપુ બોલાવો. એમ છે એમ. હે આજે રાણી રે આવીને સામે